અમારી ઓપીડીમાં પથરીના પેશન્ટો આવતા હોય છે. હવે પથરીના પેશન્ટને આપણે દવા પ્રિસ્ક્રાઇબ કર્યા પછી એ જનરલી એમનો પેલી બીજી વિઝિટ પછી એમનો એવો સવાલ હોય છે કે અમારા પડોશીઓ અમને કહેતા હોય છે કે તમે આ પાવડર લઈ લો, તમે આ દવા લઈ લો, તો શું એ હિતાવહ છે? શું એ પડોશીની સલાહ લેવી જરૂરી છે? એઝ એ યુરોલોજિસ્ટ સર્જન તમે દવા લઈ શકો છો, એવું નથી, પરંતુ તમારે પથરીની સાઇઝ શું છે, કઈ રીતે ફસાયેલી છે, તમને કેટલું નુકસાન કરે છે, એ બધું તમારે જાણવા માટે તમારા નજીકના યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. કારણ કે ક્યારેક પથરી એટલી નાની હોવા છતાં પણ આખી કિડની તમારી ડેમેજ કરી શકે છે, તમને હોસ્પિટલાઇઝ કરી શકે છે, અને ક્યારેક તો એવું પણ થઈ શકે કે આખી કિડનીમાં પસ પણ થઈ શકે અને તમારે એ આખી કિડની કાઢવાનો વારો પણ આવી શકે છે. તો નાની પથરી હોય કે મોટી પથરી હોય, આયુર્વેદિક ઉપચાર કરો કે ઘરેલું ઉપચાર કરો, એક વખત તમારે યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.